હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, રાધે રાધે। આજે આપણે બનાવશું ટમેટાની પૂરી। તેના માટે મેં એકદમ લાલ જે ટમેટા આવે છે ને તે લઈ લીધા છે અને હવે આપણે આને સુધારી મિક્સરમાં ક્રશ કરી લઈશું, પ્યુરી બનાવી લઈશું। અને આવી રીતે મેં ટમેટાના સુધારી લીધા છે અને હવે આપણે મિક્સરમાં પ્યુરી બનાવી લઈશું। અને અહીંયા મારી ટમેટાની પ્યુરી તૈયાર છે। આવી રીતે આપણે પ્યુરી બનાવી લઈશું અને હવે આપણે લોટ બાંધી દઈશું। આવી રીતે એક બાઉલમાં આપણે પ્યુરી કાઢી લઈશું અને તેમાં આપણે થોડોક ઘઉંનો લોટ ઉમેરી દઈશું। પહેલાં આપણે થોડોક જ ઉમેરશું, પછી જરૂર લાગે તો આપણે ઉમેરશું એમાં। અને હવે આપણે એમાં મસાલા કરી લઈશું। થોડીક આપણે હળદર ઉમેરી દઈશું અને લાલ મરચું પાવડર, જેટલું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે લેવાનું। ધાણા જીરું, થોડીક હિંગ અને ગરમ મસાલો અને 1 ચમચી જેટલા આપણે તલ ઉમેરી દઈશું। તલથી બહુ સરસ સ્વાદ આવે। અને થોડાક અજમા ઉમેરી દઈશું, આવી રીતે ક્રશ કરી ને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને છેલ્લે આપણે કોથમીર ઉમેરી દઈશું। અને મેથી તમે હોય તો મેથી પણ આમાં ઉમેરી શકો, તેનો સ્વાદ પણ સરસ આવે। અને મોણ માટે આપણે 2 પાવડા તેલ ઉમેરશું। જેટલો તમારે લોટ હોય એ પ્રમાણે તેલ તમારે લેવાનું। અને હવે બધું આપણે મિક્સ કરતા જઈશું આવી રીતે। આમાં પાણી નથી ઉમેરવાનું, કારણ કે આપણે પ્યુરી ટમેટાની છે એટલે એમાં જ તે આપણે લોટ બાંધવાનો છે અને થોડોક પાછો લોટ ઉમેરતા જઈશું। આવી રીતે આ લોટ ઉમેરતું જવાનું અને કઠણ લોટ આપણે બાંધી લેવાનો, જેવો પૂરીનો હોય ને એવો। જુઓ તમે, ઇઝીથી બંધાઈ જાય છે। અને કોથમરીની જગ્યાએ તમે મેથી પણ લઈ શકો, મેથીનો સ્વાદ એ પણ સરસ આવે। હજી થોડોક લોટ ઉમેરશું। અહીંયા મારે 2 થી 3 કપ લોટ જોયો છે। 1 કપ પ્યુરી હતી ટમેટાની અને 3 કપ લોટ જોયો છે મારે એમાં। આવી રીતે લોટ બાંધી લઈશું આપણે। જુઓ તમે, એકદમ લાલ ટમેટા હશે ને તો પૂરી બહુ સરસ થશે, તાજા એકદમ। અને નાસ્તામાં પણ તમે કરી શકો આ પૂરી। આવી રીતે આપણે લોટને મસળી લઈશું। જુઓ તમે, સરસ લોટ બંધાઈ ગયો છે અને હવે 10 મિનિટ માટે આપણે આને ઢાંકીને મૂકી દઈશું। આવી રીતે પૂરીનો લોટ બાંધી લેવાનો। અને અહીંયા 10 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે એની પૂરી વણી લઈશું। તમારે જેવડી સાઈઝ કરવી હોય એવડી તમે કરી શકો। આવી રીતે લુવા વાળી લઈશું એક સરખા। જુઓ તમે, આવી રીતે અને વણી લઈશું। અને આમાં તમે લોટ પણ વણવામાં લઈ શકો, પણ થોડો કઠણ લોટ રાખશું ને એટલે પૂરી આપણે લોટ ન લેવો પડે, એની મેળત આવી રીતે વણી લેવાની। અને ઢીલો લોટ જો હોય તો તમારે થોડુંક અટામણ માટે લોટ લેવાનો। અને આવી રીતે આપણે બધી પૂરી વણી લઈશું।
આવી રીતે બધી પૂરી વણી લઈશું. અને જો તમે સવારે નાસ્તામાં બનાવો તો થોડીક જાડી એટલે ઠીક રાખવાની, અને 2-3 દિવસ તમારે મૂકી રાખ્યું હોય તો સેજ પતલી વણવાની, એટલે 2-3 દિવસ સુધી પૂરી સારી રહે. અને અહીંયા આપણી પૂરી બધી વણાઈ ગઈ છે. હવે તળી લઈશું. અને અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. હવે આપણું તેલ આવી ગયું છે એટલે પૂરી ઉમેરી દઈશું. આવી રીતે આપણે પૂરી બધી તળી લઈશું. આવી રીતે પૂરી આપણે તળી લઈશું. અને થોડીક જાડી વણશો ને એટલે સરસ ફૂલશે, અને પતલી વણશો તો બહુ નહીં ફૂલે, પણ થોડીક જાડી પૂરી રાખવાની, એટલે જો આવી રીતે બધી પૂરી ફૂલશે. અને અહીંયા આપણી ટમેટાની પૂરી તૈયાર છે. તમે જોવો છો સરસ બની છે. અને થોડીક વણતી વખતે જાડી રાખવાની, એટલે સરસ ફૂલશે બધી આવી રીતે પૂરી. અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.